નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ સુરતના મગદલ્લા ખાતે તાપી નદીમાં કોલસા ભરેલ બોટ પલટી જવાનો બનાવ બન્યો હતો। આ બોટમાં વિદેશી આયાતી કોલસો ભરેલ હતો, જેને હજીરા પોર્ટથી બોટ મારફતે સુરત મગદલ્લા પોર્ટ ખાતે લાવવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન આ બોટ પાણીમાં પલટી થઈ ગઈ હતી, જેમાં કોલસા સાથે કામદારો પણ હતા। આ બોટ પલટી મારતા સ્થાનિક લોકોએ જોતા તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા। હજુ સુધીમાં એ બોટમાં કેટલા કામદારો હતા તે જાણવા મળેલ નથી। વધુમાં ડુમસ પોલીસને બનાવની જાણ થતાં બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ અભિનવ, સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ, સુરત।